Hey friends, what's up? આજે મેં એવી લાપસી બનાવવાનું નક્કી કર્યું જે ખાઈને તમે એટલા આનંદિત થશો બીકોઝ ફાળા તો ઓર્ડિનરી છે પણ આજે આપણે એને એક્સ્ટ્રા ઓર્ડિનરી મજા લાવવાની હશે. તમે પૂછશો કેવી રીતે? તો ચલો આજે એની 2 ચમચી ઘીથી શરૂઆત કરીએ. તો એના માટે આપણે કુકરમાં 2 ચમચી જેટલું શુદ્ધ દેશી ઘી લેવાનું છે. ઘીને આપણે સરસ રીતે ગરમ થવા દઈશું. હવે ઘરની કોઈ બી વાડકીનું મેઝરમેન્ટ લઈને 1 વાડકી ફાળા લઈ લેવાના છે. આપણે જે બજારમાં મળે છે એ જ વાળા ફાળા ઘઉંના લેવાના છે. તો એ ફાળાને આપણે અત્યારે ઘીમાં એડ કરી અને સરસ એવા 3 થી 4 મિનિટ સુધી એને શેકવાના છે. આ ફાળા કેમ શેકવાના? તો ફાળા એટલે શેકવાના કે એનાથી ફાળા જ્યારે આપણે સીટી મારી અને એને કૂક કરીશું ત્યારે ફાળા અંદરથી વ્યવસ્થિત ફાટી જશે જો તમે સરખા અહીંયા અત્યારે શેકેલા હશે તો. એટલે આપણે સરસ એને શેકી લઈએ કારણ કે ભાઈ આપણે ફાળા તો ફાળવાના છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આ રીતે સરસ એવા બ્રાઉનિશ થઈ અને ફાળા આપણા સરસ એવા શેકાઈ ગયા છે. તો આ પ્રોસેસ તો તમારે બી કરવાની રહેશે. હવે આપણે એ જે વાડકીથી ફાળા લીધા હતા એ જ વાડકીથી 3 ગણું પાણી લેવાનું. એટલે કે 1 વાડકી ફાળા સામે 3 વાડકી પાણી. આ આપણું ફાળા લાપસીનું સિમ્પલ મેઝરમેન્ટ છે. જો આ સિમ્પલ મેઝરમેન્ટ ફોલો કરી દેશો તો તમારી ફાળા લાપસી ક્યારે સ્ટીકી નહીં બને કે ક્યારે ચીકણી ચીકણી નહીં થઈ જાય. આ સિમ્પલ ફોલો કરશો તો તમારી ફાળા લાપસી બી એકદમ છૂટી દાણેદાર બનશે. હવે 3 થી 4 મિનિટ આ રીતે ઉકળી જાય એટલે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને હવે આપણે એને ફાસ્ટ ફ્લેમ પર 3 વિસલ અને લો ફ્લેમ પર 1 વિસલ એમ ટોટલ 4 વિસલ વગાડી લઈશું. કુકર ઠંડુ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે ફાળા સરસ એવા આપણા ચડી ગયા છે. એનો બધો દાણો ફાટી ગયો છે. આની કહેવાય પ્રોપર કુક. બરાબર છે. હવે આપણે એમાં ખાંડ એડ નથી કરવાની. આજે આપણે ગોળથી બનાવવાના છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એના માટે અડધી ચમચી ઇલાયચી પાવડર, ડ્રાયફ્રૂટ્સમાં આપણે કાજુ, બદામ અને દ્રાક્ષ લીધી છે. કાજુ અને બદામને મેં કટ કરી લીધા છે. તમે એને આખા બી એડ કરી શકો છો અને જે ડ્રાયફ્રૂટ ગમતા હોય બીજા એ બી એડ કરી શકો છો. હવે ડ્રાયફ્રૂટને આપણે 1 થી 2 મિનિટ જે તેલમાં આપણે ફાળા કર્યા છે એ ઘીમાં આપણે થોડા 1-2 મિનિટ શેકી લઈએ. હવે ફ્રેન્ડ્સ જે વાડકીના માપથી આપણે ફાળા લીધા હતા એ જ વાડકીના માપથી આપણે કમ્પ્લીટ ગોળ લેવાનો છે. આપણે ખાંડનું રિપ્લેસમેન્ટ ગોળથી એટલે હેલ્ધી વર્ઝન છે. જો તમારે ખાંડથી કરવી હોય તો તમે આ સ્ટેજ પર એટલી જ વાડકી ખાંડ એડ કરી દેવાની રહેશે. હવે મીડિયમ ફ્લેમ પર આપણે ગોળને સરસ ઓગાળવાનો છે. ફ્રેન્ડ્સ આમાં એક વાતનો ખ્યાલ રાખીશું કે જ્યારે બી આપણે ગોળ એડ કરીએ તો આપણે જે રૂટીનમાં ખાતા હોઈએ એ જ ગોળ એડ કરવાનો છે. જો તમે ગોળનો પાવડર એડ કરી દેશો તો લાપસીનો કલર વધુ ડાર્ક થઈ જશે. એટલે જો તમારે બહાર જેવી કલરની ખાંડ યુઝ કર્યા વગર ગોળનો યુઝ કરીને જો લાપસી બનાવી હોય તો આપણા રૂટીનનો જે ગોળ ખાતા હોઈએ છીએ દેશી ગોળ એ જ એડ કરવાનો રહેશે. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ આપણો ગોળ ઓગળી ગયો છે અને આ રીતે એનું ઘી રિમૂવ થવા માંડ્યું છે. જેમ જેમ ગોળ ઓગળી જશે એમ એમ ફાળા એની સરફેસ કુકરની છોડતું થઈ જશે. તમે જોઈ શકો છો. 1 થી 2 મિનિટ આપણે એને રહેવા દઈશું લો ફ્લેમ પર જ કે જેથી એ પ્રોપર ઘી હજુ છોડી શકે અને થોડું ઘણું જે મોઇશ્ચર છે એ નીકળી જશે તો આપણી ફાળા લાપસી એકદમ સરસ એવી દાણેદાર બનશે. તમે જોઈ શકો છો કે પરફેક્ટ કલર આવી ગયો છે. હવે ફ્રેન્ડ્સ 2 થી 3 મિનિટ થઈ ગઈ છે
અને તમે જોઈ શકો છો કે ફાડાએ સરસ એવી સ્પેસ છોડી દેશે અને સરસ એવા ડ્રાય થઈ ગયા છે. તો હવે આપણે રાહ શેની જોવાની? આપણી ચકાચક એવી ખાંડ વગરની ગોળવાળી ફાડા લાપસી રેડી થઈ ગઈ છે. એને ગરમા ગરમ સર્વ કરીશું. લગ્ન પ્રસંગે ઘરે મહેમાન આવે, આ ફાડા લાપસી તો હિટ છે, તો જરૂરથી બનાવજો. અને કેવી બની મને કોમેન્ટમાં